જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બસ અત્યારે તો વાગી ગયા છે સવારના 9:30 અને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન હે મારા વાલા. ને અત્યારે તો જો આસ્થા દોરવાને જવાનું છે સ્કૂલે, તો એનો નાસ્તો બનાવી છે. નાસ્તામાં તો એને દાળ ભાત થોડાક ખાઈને જાય એટલે દાળ ભાત મૂકી દીધા અને આસ્થાને ડબ્બામાં લઈ જવા ભાત અને દોરવાને લઈ જવા શાક રોટલી. તો આ બાજુ શાક મૂક્યું છે, આ બાજુ ભાત થાય છે અને અમે કરી લઈએ હવે નાસ્તો. નાસ્તામાં તો અમે 3 જ છીએ. પપ્પા અને ધવલભાઈની તો બહાર ગયા અને પ્રદીપને રાતે છે તો મોડું, તો એને એડિટિંગ કરતા અને વાર લાગી હતી એટલે એ હજી સૂતા છે. અને અમે હવે નાસ્તો કરી લઈ. તો નાસ્તામાં તો અમારે 3 જ છીએ. તો રાતની પડી હતી ભાખરી ને ચેવડો ને એવું કોરું છે, તો અમે નાસ્તો કરી લઈ. હાલો તમે નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા એ ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ. બગલું બગલું આવે, બગલું બગલું આવ્યું, બગલું. હા એ તો હા કાકા ને ચાવી છે. ઠીક એવું છે. હા હા ઠીક એમ કે છે. હા હા લઈ જાઉં. હા હાલ તાર નાસ્તો કરવો છે ને? હે હા તાર જાઉં ગાર્ડનમાં? હા તમે 2 રહી ગયા હો. એને જવશે. તો અમે આસ્થા દોરવા સ્કૂલે ગયા હતા ને, એ બ્લોગ જોવે છે મમ્મી, એટલે એ તો કે લે તમે છે તમે ગયા મન ન લઈ ગયા એમ કે છે કે અમને બેન ન લઈ ગયા એમ, આ બેન ને બેન લઈ ગયા એમ કે. તો હાલો અમે લોકો નાસ્તો કરી લઈએ. તમે હાલો નાસ્તો કરવા, પછી બેનનો નાસ્તાની તૈયારી કરીએ અને 9:30 થઈ ગયા. 10:30 ઉઠાડવાનું થાય. તો હાલો નાસ્તો કરવા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે ગુરુવાર અને જો અત્યારે 12 જેવું થવા આવ્યું છે અને રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અમારા ભાઈ ગયા છે રૂમમાં છે અત્યારે, તૈયાર થવા ગયા છે ને. હા ઉઠી જાવ. હું તો એ હોઈ ગયો છે નકર આ હું તો નહોતો. ઠીક એવું છે. હા અને રાત્રે 1:30-2 જેવું થઈ ગયું હતું ને પછી એડિટિંગ કર્યું ને નીંદરી આવતી હાથમાં મોબાઈલ પડી જાય એડિટિંગ કરતાં કરતાં થાકી જાય, કારણ કે ગાડી ચલાવીને આવ્યા હતા અમદાવાદથી, એટલે પાછું રસ્તામાં થોડીક ટ્રાફિક નડી ગઈ, નહીતર તો 11:30 પહોંચી જાત. પણ રસ્તામાં એક એક્સિડન્ટ થયું 2 ટ્રકનું, એટલે ટ્રાફિક નગડી ગઈ તેવું બધું હતું. જો આ બધું રસોઈ ચાલુ કરી દીધી છે. ભૂખી લાગી છે. કાલ 6:30 ભજીયા ખાધા હતા, પછી કંઈ ખાધું નથી, એટલે થોડી ભૂખી લાગી છે. આગળ 2 હજાર જમવા. રોટલી બનાવી થાળ ધરી રવો બનાવ્યો. હા બાન ભૂલી ગયા. ઓલો રવો બનાવવાનો છે ને? હા રવો બનાવ. મને ઓલી ઈચ્છા થઈ ખાવા નીકળ્યું. કાલ હું બીરે જ ખાઈ એટલે કા એવું છે ને. હા જો કાંઈ આવી ગયો. કેમ બે ગયો ખોળા? તને કે સ્પીક હું આવી ગયો હે ટાટા ગયો તો? હા ટાટા ગયો તો કા ના વગરનો પૂગી ગયો તો. આમાં જો તું ઓલે નોટ લઈ ગયો, ગાર્ડનમાં નોટ લઈ ગયો, એમ કે કાકામાં નોટ લઈ ગયો. તાર આવું તું? આવું તું? હવે કાલે લઈ જઈશ હો. હા ચાલો. મને એમ ગળ્યું ખાવાની થોડીક ઈચ્છા હતી. મેં કા રવો કરીને કા બેરે, તો પછી રવાનો લોટ પીડ્યો છે તો રવો કરશે. કે હવે જે કરે શું કરવાનું છે કે ચેક કરશે એમને ગોતે છે જે નીકળે એ બેરેજ થાય તો બેરેજ, નકર પછી મેં ઓલું ખાઈ લઉં છું રવો જે બનાવી. તો ચાલો મારે જે પૂજા પણ બાકી છે અત્યારે જે, એટલે પૂજા કરી લઉં અને પછી જમવા બેસી જશું. અને પછી કાર્યક્રમ શું છે આગળનો ખ્યાલ નથી, પણ હવે કામમાં તો છે બપોર પછી કંઈક જવાનું થશે તો કંઈક કરશું નક્કી પછી બધા. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 6:30 ને ભગવાનને ગયા બધી થઈ ગયા. ને આ બાજુ અમે રસોઈની તૈયારી કરી છે. રસોઈમાં તો બનાવવાનું છે આજે ઓળો ને રોટલા ને ભાખરી એવું બધું છે. તો હવે ઠંડી ધીમે ધીમે થોડી થોડી આવવા મળી એટલે ઓળો ને એવું ખાવાનું મન થાય.
તો ચાય રીંગણા શેકાઈ ગયા અને ટમેટાને સુધારાઈ ગયું. અને ચાલો તે મરચાં ભેળવા અને આ બાજુ દૂધ ગરમ થાય છે. હા બધું કાચું ને એવું બધું સુધાર્યું. ને અમારે તો દહીં ઓળામાં દહીં નાખીને ખાય ત્યારે જેમ ખાવું હોય એમ. એટલે દહીં મોડું લઈ આવી નાખે, પ્રદીપે નાખે, પપ્પાએ નાખે, જેને ભાવે એ નાખે. તો ભાખરી રોટલા બે બનાવવાનું છે. રોટલી પહેલાં ઓળો વઘારી લઈ પછી હું રોટલાને બનાવું. અને આ બાજુ જો મારા ભાઈ હોતા છે, મમ્મી હિંચકાવે છે, એવું બધું છે. અને છોકરી ગયું ટ્યુશનમાં, આવે ત્યાં થોડુંક થઈ જાય પછી લેસનનો ને ઘડીક રમાડીને એવું બધું થાય એટલે એ હજી નથી જા રસોઈ બનાવી નાખી. હા એને કાલે હા એ કરાવવું પડશે. કાલે ની છે શું ઋતિ શું કહેવાય? હા કવિતાનું, હા એવું બધું છે. હા બાલગીત બાલગીત જેવું. હા હા તૈયારી કરવાની થાય. હા થોડુંક કરાવી અને પાછી અંધારું થઈ જાય એમ થાય કે કેટલાય વાગી ગયા છે. તો 7 નથી થયા પણ એમ થાય કે એટલા આગળ જમવા બેસી જાય, જમવાનું ઓલું થાય એવું થવા મળે. એટલે ફટાફટ બનાવી નાખી અને પછી છોકરાઓને પાછું એ કરવાનું થાય. કાલ પાછી એને તૈયાર થઈને એવી રીતે જવાનું છે. જે રીતે બોલવાનું ગીત એવી રીતે તૈયાર થાય, એવા કપડાં પહેરીને જવાનું એવું કરવાનું છે. અને આવતા શુક્રવારે થાય કારું આવતા શુક્રવારે થાય ને નહીં ઓલું સ્પોર્ટ ડે. હા હા આ શુક્રવારે ગીત ગાવાનું ને એવું છે બાલગીત. અને આવતા શુક્રવારે સ્પોર્ટ ડે છે. પછી મમ્મીને રમવા જવાનું એ વતન છે કા હા એ છે. હવે એમાં ભાગ લેવાનો પેરેન્ટ્સનો એવું છે. પણ એ જ આગળ આવશે બધું. આ શિયાળામાં જ આવી જાય છે બધું. તો હાલ રસોઈની તૈયારી કરો. મિત્રો તો જો જમવા બધા બેસી ગયા અને જમવામાં તો તમને બતાડ્યું છે. જાગુએ ઓળો બનાવ્યો છે સિઝનનો, ઠંડીમાં મજા ખાવાની. રીંગણા અત્યારે આવી ગયા છે જો મસ્ત, અને ઓળો બનાવી નાખ્યો છે ને મરચાં અને અથાણું ને અને બધા ગોઠવાઈ ગયા છે બધા જમવા લાઈનમાં. બટુક ભોજન બે ગયું છે, પાપડ ને બધું ખાવા. હા ચાલો જમ શાંત. પછી તમે જે આગ્રહથી બોલાવો એ આગ્રહ તમે જમવા બધા હા લાઈનમાં બેસી ગયા. પાછી જેવો આગ્રહ કરી એ પ્રમાણે પાછા એ નથી જમતા. તમે જમજો પાછા એ પ્રમાણે. હો હા ચાલો જેને જાય દહીં ખાવું એ દહીં ને બધું છે. ચાલો જમી લઈએ તમે પણ. ચાલો બધા જમવા અને પછી આપણે ભજન લેશું બાનું ને એવું બધું. તો મિત્રો જો અમે લોકો બધા જમીને ફ્રી થઈ ગયા અને અહીંયા ભાઈને હાચવવા માટે આવ્યા. મારા બાત અહીંયા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો પાછો. શેવડીનો બીજો રાઉન્ડ આવી જમીન તરત જો બે ગયા છે બધા એને શેવડી ખાવા માટે. અને ભાઈ સામે બેઠા છે. ચાલો શેરડી જો વાગી ન જાવ પછી વાગે તો રોતા નહીં. હા એટલે ધ્યાન રાખજો ખાસ. ચાલો તો જો અમે ત્યાં શેવડી ખાઈ છીએ, બધા બેસી ગયા છીએ. ફોલીને છોકરાઓને દે છે. અને શિયાળામાં શેવડી ને બધું શરીર માટે સારું અને અત્યારે બધા ખાવાની મજા આવે. ઓળો અમે આ શિયાળાનો પહેલો ઓળો બનાવ્યો હતો કા, અને મસ્ત બનાવ્યો હતો બાજરાનો રોટલો. બધા મજા આવી ગઈ. પછી આ બીજા રાઉન્ડ એક રાઉન્ડ પૂરો થાય એટલે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. તાવું ત્યાં રાઉન્ડ આવશે હજી. જો શનિવારે આવશે. હા ને અહીંયા વાડીઓમાં જ ખાતા ને. સીધા ખેતરે પેલા એ જ આગળ એક વિડીયો જોતો હતો એમાં એ પ્રશ્ન એ જ પૂછે છે કે પેલાના લગ્ન હતા તેમાં કે મેનુ શું હતું કે ગુંદી ગાંઠિયા રોટલી ને રીંગણા બટેકા ને શાક. વાત પતી ગઈ. મોહન થાળ બહુ સારું હોય તો રોટલી પછી આવી એવું છે. બીજું કાંઈ નહીં. શેવડી ખાવાના વાળી હતા. એવું છે. શેવડી ખાવા શેવડીના પ્રોગ્રામ રાખતા. ગોળ ખાવા લઈ જાય શિક્ષકો બધા એવું છે. જગ્યા ક્યાંય હતા જ નહીં કોઈ.
બસ હા શેણાના પ્રોગ્રામ ને માંડવીના ઓળાના પ્રોગ્રામ ને સેવડાના પ્રોગ્રામ આવું બધું બહુ ખાતા. હે મજા આવતી રાતે 12 વાગે સેવડીના ઢગલા ખાઈ ખાઈને આવે. શેરડી મને કોણ હમણાં તો કહેતું તું શરતું નાખતા શેરડી ખાવામાં લાકડી ફેરવે ને એમાં જેટલા સોટલા ભેગા ખાય ને કોણ દાટી સુધી પેલા પુગાડે એવું વાત થઈ હતી કે એટલા શેવડી ખાતા કાપી કાપી સીધી ત્યાં વાડીમાં બે જવાનું વૈસે વૈસ આવી શરતું નાખતા કા રાતે બહુ મજા આનથી ને બહુ બહુ છોકરા શેવડી રહેશે બધા. હા શેરડી નામનું હોય ને? હા સેવડી ખજૂર ખજૂર ને શેવડી સેવડી બધા. બે બે ખાવા. જ વસ્તુ ટ્રેક્ટર ફરી પાછળ આવી છે. શેવડી લઈને હા, તમને લાગે. બધું છોકરાને બહુ વેચતા બાળકોને. એ હવે તો શેવડી બધા જો ને આ જો ખાઈ શકે ને એને ભાઈ હો હવે તો ખોલી દો તો ખાય. હા નકર ન થડવું જો એને ભાવી છે ખાય છે ને? હા આપણે બે નથી ખાતી. જો હોય. એ રમતમાં જેવું છે ખાવું છે ને રમતમાં જેવું છે એવું છે તારે ખાવું છે એનું નામ ખાવું. ખાવું છે? ત્યાંથી અહીંયા જોવે નજર મારે ખાવું છે? ખાય છે ને? કે મારો વારો કહીએ છે ખાવાનો હાલો ભાઈ. એવું છે ચાલો તો ખાઈ લઈ તમે લોકો એ શેવડી લ્યા ખાવ છો કે નહીં કારણ કે આમ તો નિયમ તુલસી વિવાહ જાય પછી ખવાય એવું હોય ને પછી જ ખવાય. હે ને ઓકે, પણ હવે તો બધા પેલા ખાય છે તો બારે બાર આવે ને. 12 મહિના થઈ ગયું કેરીની જેમ કેરી અત્યારે પછી જ ખાવાનું. આવે પછી જ ત્યાં સુધી આવે. હે ને નાય તો બારેમાં શેરમાં મળે ને. હવે બધું મળે જ્યારે જઈ ખાવું ત્યારે લઈ લેવાનું હા. હાલો ને હાલો રે અમે વ્રજમાં જવાના ગિરિરાજને મળવાના. હાલો રે અમે વ્રજમાં જવાના જતીપુરા ગામે મારા શ્રીજી બિરાજે. ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે. દોડી દોડી શ્રીજીને ભેટી રે પડવાના. હાલો રે અમે વ્રજમાં જવાના. ગિરીશકંદ્રામાં મોરલી રે બોલે. શ્રીજીને આંગણીએ ગોવર્ધન ડોલે. હેતને હિંડોળે અમે રે ઝૂલવાના. હાલો રે અમે વ્રજમાં જવાના. અમને રે જો શ્રીજી આનંદમાં આવશે. પોતાના જાણીને અમને હૈયે લગાડશે. શ્રીજીના ચરણોમાં લોટી રે પડવાના. હાલો રે અમે વ્રજમાં જવાના. થોડા દિવસ અમે જતીપુરામાં રેશું. શ્રીજીને પાસે અમે લાડ રે કરશું. હૈયાની વાત એના કાનમાં કહેવાના. હાલો રે અમે વ્રજમાં જવાના. હાલો રે આપણે કાનાને પરણાવશું. ફોકો ભાની ઘેર અમે જાન લઈને જાશું. જાનમાં જશું ને ગીતડા રે ગાશું. હાલો રે મારા વ્રજ મારે જાશું. જાનમાં જાશું ને અમે લાડવારે ખાશું. લાડવારે ખાશું અમે મોહનથાળ ખાશું. વૈષ્ણવની સાથે આનંદ કરશું. હાલો રે અમે વ્રજમાં જવાના. 84 કોસની જાતરાઓ કરશું ને પવિત્ર થઈશું. વ્રજની રજમાં પાવન થાશું. હાલો રે અમે વ્રજમાં જવાના. શ્રીજી બાવાને મળવાના. હાલો રે અમે વ્રજમાં જવાના. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
ચાલો મિત્રો, તો મારી બાઈ આપણને ભજન સંભળાવી દીધું છે અને અમે લોકો જો થઈ ગયા છીએ ફ્રી. અને અત્યારે સમય જે થયો છે 11 10-15 મિનિટની વાર છે. આજે બધા થોડાક વહેલા ફ્રી થઈ ગયા છીએ અને મારે જલ્દી પાછું એડિટિંગ થઈ જાય. કાલે સવારમાં પાછું ઉઠીને જવાનું છે યજ્ઞ કરવા માટે. અને બસ જો મારા બેને એની લેશન થઈ ગયું છે અને બેઠા બેન રમતા હતા. બાજુમાં અત્યારે ચા દૂધ પીવાનું હાલે છે. કા પી જઈશ ને બેન? પૂરો કરી દઈશ? કરી દઈશ ને? સારું, ચાલો જો ચા દૂધ પી લેશે. અને દુર્વાબેનની લોકો તો બધા સૂઈ ગયા છે. તો મારા બ્લોગને બસ વિરામ આપું છું અને કાલે પાછા આપણે મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, ખાસ અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું પણ ન ભૂલતા. બસ તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય.